સ્વાગત છે આજના સઘન શૈક્ષણિક વિશ્લેષણમાં. આજના આપણા અભ્યાસમાં આપણે ડેટા વેરહાઉસિંગના યુનિટ 1 થી 7નું સંપૂર્ણ અને ઊંડાણપૂર્વક રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. આ સેક્શન ખાસ કરીને BCA, IT અને કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓ માટે તેમની આવનારી યુનિવર્સિટી પરીક્ષાની તૈયારીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. બિલકુલ. અને આજનો આપણો ધ્યેય સ્પષ્ટ છે. માત્ર પરીક્ષા માટે ગોખણપટ્ટી કરવાને બદલે સામાન્ય ડેટાબેઝથી લઈને એડવાન્સ OLAP સર્વર્સ સુધીના તમામ કોન્સેપ્ટ્સને આપણે તર્કબદ્ધ રીતે સમજવાના છે. સાચી વાત છે. દરેક થિયરીને આપણે વાસ્તવિક દુનિયાના ઉદાહરણો સાથે જોડીશું, જેથી કન્સેપ્ટ લાંબા સમય સુધી યાદ રહી જાય. આપણું ટોન એકદમ પ્રોફેસર સ્ટાઇલ રહે છે, પણ સાથે જ રસપ્રદ પણ. હા, તો ચાલો ડેટા વેરહાઉસિંગના પરિચયથી શરૂઆત કરીએ. પહેલો જ ટોપિક છે ડેટા વેરહાઉસિંગની જરૂરિયાત. અહીં સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે આ જરૂરિયાત જ કેમ ઊભી થઈ? એટલે કે એનાલિસિસ કરવા માટે કંપનીઓ પોતાના સામાન્ય ડેટાબેઝનો જ ઉપયોગ કેમ નથી કરી શકતી, જે રોજબરોજના કામ સંભાળે છે? આ પ્રશ્ન પાયાનો છે. સામાન્ય ડેટાબેઝનો ઉપયોગ ન કરી શકવા પાછળ મુખ્ય 4 કારણો જવાબદાર છે. પહેલું અને સૌથી મોટું તારણ છે સેપરેશન ઓફ ઓપરેશન્સ એન્ડ એનાલિસિસ. એટલે કે બંને કામ અલગ રાખવા. એક્ઝેક્ટલી. સમજીએ કે ઓપરેશનલ ડેટાબેઝ, જેને આપણે OLTP કહીએ છીએ, તે અત્યંત ઝડપી કામગીરી માટે બનેલું છે. તે રોજના હજારો ટ્રાન્ઝેક્શન્સ સેકન્ડોમાં હેન્ડલ કરે છે. હવે જો કોઈ એનાલિસ્ટ આ જ ચાલુ સિસ્ટમ પર 5 વર્ષના ડેટાનો કોઈ મોટો હેવી રિપોર્ટ રન કરે, તો આખી સિસ્ટમ ધીમી પડી જાય અથવા તો ક્રેશ પણ થઈ જાય. આથી એનાલિસિસ માટે ડેટાને એક અલગ જ સિસ્ટમમાં મોકલવામાં આવે છે, જેને ડેટા વેરહાઉસ કહેવાય છે. આ સિસ્ટમ ખાસ કરીને આવી હેવી ક્વેરીઝ પ્રોસેસ કરવા માટે જ ડિઝાઇન થયેલી હોય છે. સાચું. હવે બીજું કારણ જોઈએ, જે છે ઇન્ટિગ્રેશન ઓફ હેટ્રોજીનિયસ ડેટા. કોઈ પણ મોટી કંપનીમાં ડેટા કોઈ એક જગ્યાએ કે એક ફોર્મેટમાં નથી હોતો. હા, સેલ્સ ડિપાર્ટમેન્ટનો ડેટા SQL સર્વરમાં હોઈ શકે, માર્કેટિંગનો ડેટા એક્સેલ શીટ્સમાં હોઈ શકે અને HRનો ડેટા કોઈ ત્રીજા જ ફોર્મેટમાં હોય. બિલકુલ. ડેટા વેરહાઉસ આ અલગ અલગ ફોર્મેટમાં વહેંચાયેલા ડેટાને ભેગો કરીને એક સ્ટેન્ડર્ડ ફોર્મેટમાં લાવવાનું કામ કરે છે. ત્રીજું અગત્યનું કારણ છે હિસ્ટોરિકલ ઇન્ટેલિજન્સ. સામાન્ય સિસ્ટમ્સ પોતાની સ્પીડ જાળવી રાખવા માટે માત્ર 60 થી 90 દિવસનો જ ડેટા સિસ્ટમમાં રાખે છે. અને બાકીનો આર્કાઇવ થઈ જાય છે. હા, જ્યારે ડેટા વેરહાઉસમાં 5 થી 10 વર્ષનો જૂનો ઐતિહાસિક ડેટા સાચવવામાં આવે છે. જો સિસ્ટમમાં ગયા વર્ષનો ડેટા જ ન હોય, તો વાર્ષિક ટ્રેન્ડ કેવી રીતે શોધી શકાય? અને છેલ્લું, ચોથું કારણ છે ડેટા ક્વોલિટી. ડેટા ક્વોલિટી એટલે ડેટાને ક્લીન કરવો, રાઈટ? હા, ડેટા વેરહાઉસમાં આવતા પહેલા કાચા ડેટાને સ્ક્રબ એટલે કે ક્લીન કરવામાં આવે છે. ડુપ્લિકેટ રેકોર્ડ્સ દૂર થાય છે, જેથી આખી સંસ્થાને એક સિંગલ સોર્સ ઓફ ટ્રુથ મળે છે. આ આખી પ્રક્રિયાને સમજવા માટે એક બહુ જ રસપ્રદ એનાલોજી છે, કિચન વિરુદ્ધ પેન્ટ્રી. ઓહ હા, આ એનાલોજી કોન્સેપ્ટને એકદમ ક્લિયર કરી દે છે. ઓપરેશનલ ડેટાબેઝ એ કોઈ મોટી રેસ્ટોરન્ટના કિચન જેવું છે. ત્યાં બધું બહુ ઝડપી, અસ્તવ્યસ્ત અને સતત ચાલતું હોય છે. રસોઈ બનાવતા કોઈ શેફને વચ્ચે રોકીને એમ ન કહી શકાય કે જરા ઊભા રહો, મારે ગણવું છે કે સ્ટોકમાં કેટલા ગાજર બચ્યા છે. હા, એમ કરવાથી રસોઈ અટકી જાય. જ્યારે ડેટા વેરહાઉસ એ રેસ્ટોરન્ટની પેન્ટ્રી અથવા સ્ટોર રૂમ જેવું છે. તે એકદમ શાંત અને વ્યવસ્થિત હોય છે. કિચનના કોઈ પણ કામને ડિસ્ટર્બ કર્યા વિના શાંતિથી પેન્ટ્રીમાં જઈને ઇન્વેન્ટરીનું એનાલિસિસ કરી શકાય છે. એકદમ સાચું. આ તો થઈ જરૂરિયાતની વાત. પણ આ ડેટા વેરહાઉસિંગનો કન્સેપ્ટ રાતોરાત તો નહીં જ આવ્યો હોય. ભૂતકાળમાં ડેટા મેનેજમેન્ટની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ હશે? આ ઉત્ક્રાંતિને આપણે 4 તબક્કામાં વહેંચી શકીએ. ફેઝ 1 હતો 1960 અને 70નો દાયકો, જેને માસ્ટર ફાઇલ એરા કહેવાય છે. ત્યારે ડેટા મેગ્નેટિક ટેપ્સ પર સ્ટોર થતો. રિપોર્ટિંગ એટલું અઘરું હતું કે કોઈ એક નાનો નંબર શોધવા માટે પણ આખી ટેપ શરૂઆતથી અંત સુધી રીડ કરવી પડતી. જેમાં કલાકો લાગી જતા. પછી 1980ના દાયકામાં ફેઝ 2 આવ્યો, ધ રિલેશનલ એરા, જેમાં DBMS અને ડેટા સિલોઝની શરૂઆત થઈ. હા, ટ્રાન્ઝેક્શન ફાસ્ટ તો થયા, પણ ડેટા અલગ અલગ સાઇલોઝ એટલે કે ટુકડાઓમાં વહેંચાઈ ગયો. અને આ જ સમસ્યાના ઉકેલ રૂપે 90ના દાયકામાં ફેઝ 3 આવ્યો, જે ડેટા વેરહાઉસ એરા તરીકે ઓળખાય છે.
આ તે સમય હતો જ્યારે બિલ ઇનમોન અને રાલ્ફ કિમ્બલનું ડાયમેન્શનલ મોડેલિંગ આવ્યું. કંપનીઓએ પોતાના અલગ-અલગ સિલોઝને ભેગા કરીને એક સેન્ટ્રલ ડેટાબેઝ બનાવવાનું શરૂ કર્યું. અને છેલ્લે 2000ની સાલથી લઈને અત્યાર સુધીનો આધુનિક સમય છે ફેઝ 4 ધ રિયલ ટાઈમ એન્ડ ક્લાઉડ એરા, જેમાં સ્નોફ્લેક અને BigQuery જેવા ક્લાઉડ પ્લેટફોર્મ્સ અને બિગ ડેટા અસ્તિત્વમાં આવ્યા. આ આખી ઉત્ક્રાંતિને દ્રશ્યમાન કરવા માટે એક ટાઈમલાઈન વિઝ્યુઅલની કલ્પના કરી શકાય. ડાબી બાજુ મેગ્નેટિક ટેપનો એક મોટો ઢગલો, પછી સિલિન્ડર આઇકન્સ જે અલગ પડેલા ડેટા સિલોઝ દર્શાવે છે, ત્યારબાદ વચ્ચે એક મોટી સેન્ટ્રલ બિલ્ડિંગ છે જે ડેટા વેરહાઉસ છે, અને જમણી બાજુ એક મોટું ક્લાઉડ આઇકન છે જેમાંથી નીચે રહેલા એક ડેટા લેકમાં ડેટા જઈ રહ્યો છે. બહુ જ સરસ વર્ણન. હવે આ ડેટા વેરહાઉસિંગની ડિસિઝન સપોર્ટ સિસ્ટમ એટલે કે DSSમાં શું ભૂમિકા છે તે સમજીએ. DSS એટલે મેનેજર્સને નિર્ણયો લેવામાં મદદ કરતી સિસ્ટમ. ડેટા વેરહાઉસ આ DSS માટે ફ્યુએલ એટલે કે ઈંધણ પૂરું પાડે છે. તે સિંગલ સોર્સ ઓફ ટ્રુથ આપે છે. અને આ જ ડેટા પાવર BI કે ટેબ્લુ જેવા BI ટૂલ્સને ફીડ કરવામાં આવે છે. ડેટા ફ્લો આ રીતે કામ કરે છે. પહેલા ઓપરેશનલ ડેટા પેદા થાય, ત્યાંથી ETL પ્રોસેસ દ્વારા તે ક્લીન થઈને ડેટા વેરહાઉસમાં જાય, ત્યાંથી DSS અથવા BI ટૂલ્સમાં, અને છેલ્લે તેના આધારે ડિસિઝન લેવાય. બિલકુલ. અને જો આના ઉપયોગો એટલે કે વાસ્તવિક એપ્લિકેશન્સની વાત કરીએ તો 4 મુખ્ય ક્ષેત્રો છે: રિટેલ, બેન્કિંગ, ટેલિકોમ અને હેલ્થકેર. રિટેલમાં ઇન્વેન્ટરી, માર્કેટ બાસ્કેટ એનાલિસિસ અને કસ્ટમર ચર્ન માટે. બેન્કિંગ અને ફિનાન્સમાં ફ્રોડ ડિટેક્શન અને રિસ્ક એનાલિસિસ માટે. હા, ટેલિકોમ સેક્ટરમાં કોલ ડિટેલ રેકોર્ડ્સ, જેને CDRs કહેવાય છે, તેના પરથી નેટવર્ક પ્લાન ઓપ્ટિમાઇઝ કરવા. અને હેલ્થકેરમાં પેશન્ટ હિસ્ટ્રી અને એપિડેમિક ટ્રેકિંગ માટે. આને એક 4 ક્વોડ્રન્ટ ડાયાગ્રામ તરીકે વિચારી શકાય. એક ખાનામાં શોપિંગ કાર્ટ, બીજામાં ક્રેડિટ કાર્ડ શીલ્ડ સાથે, ત્રીજામાં સેલ ટાવર અને ચોથામાં મેડિકલ ક્રોસ. તો અહીં આપણે ક્વિક રિવિઝન રીકેપ લઈએ. અત્યાર સુધી આપણે ડેટા વેરહાઉસની જરૂરિયાતના 4 કારણો જોયા, ઉત્ક્રાંતિના 4 તબક્કા સમજ્યા, DSSમાં તેની ભૂમિકા અને ડેટા ફ્લો જોયો, અને 4 અલગ-અલગ સેક્ટરમાં તેના ઉપયોગો સમજ્યા. ચાલો હવે ટોપિક 2 પર આવીએ. ડેટા વેરહાઉસ એટલે શું તેની વ્યાખ્યા સમજીએ. ડેટા વેરહાઉસને કોઈપણ ઓર્ગેનાઇઝેશનની મેમરી કહી શકાય, જેનું લક્ષ્ય બિઝનેસ ઇન્ટેલિજન્સ પૂરું પાડવાનું છે. વિદ્યાર્થીઓ, અહીં ધ્યાન આપજો. આ એક એક્ઝામ પોઈન્ટ છે. બિલ ઇનમોન દ્વારા આપવામાં આવેલી ડેટા વેરહાઉસની સ્ટાન્ડર્ડ ડેફિનેશન અક્ષરશઃ યાદ રાખવી જરૂરી છે. વ્યાખ્યા છે: અ ડેટા વેરહાઉસ ઇઝ અ સબ્જેક્ટ ઓરિએન્ટેડ, ઇન્ટિગ્રેટેડ, ટાઈમ વેરિયન્ટ એન્ડ નોન વોલેટાઇલ કલેક્શન ઓફ ડેટા ઇન સપોર્ટ ઓફ મેનેજમેન્ટ્સ ડિસિઝન મેકિંગ પ્રોસેસ. આ વ્યાખ્યામાં રહેલા 4 મુખ્ય શબ્દો પર ખાસ ભાર આપવો પડે. પહેલું છે સબ્જેક્ટ ઓરિએન્ટેડ. ઓપરેશનલ સિસ્ટમ્સ પ્રોસેસ પર ફોકસ કરે છે, જ્યારે ડેટા વેરહાઉસ સબ્જેક્ટ પર ફોકસ કરે છે, જેમ કે સેલ્સ કે કસ્ટમર. બીજું છે ઇન્ટિગ્રેટેડ. અલગ-અલગ સોર્સમાંથી ડેટા આવે ત્યારે તેને એક સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં લાવવો. આને આપણે એક ટ્રાન્સલેટર એનાલોજીથી સમજી શકીએ. મીટિંગમાં ભલે કોઈ ફ્રેન્ચ કે સ્પેનિશ બોલતું હોય, પણ આખરી રિપોર્ટ બધા સમજી શકે તે માટે ઇંગ્લિશમાં જ લખાય. ડેટા વેરહાઉસ આવું જ એક ટ્રાન્સલેટર છે. ત્રીજું છે ટાઈમ વેરિયન્ટ. આમાં કરન્ટ અને હિસ્ટોરિકલ બંને ડેટા હોય છે, માત્ર આજનો નહીં. અને ચોથું છે નોન વોલેટાઇલ, એટલે કે તેમાં ફક્ત લોડ અને એક્સેસ થાય છે, ડેટા ભૂંસી શકાતો નથી. હવે આપણે આ ડેટા વેરહાઉસનું કન્સ્ટ્રક્શન એટલે કે EGL આર્કિટેક્ચર જોઈએ. એક ડાયાગ્રામની કલ્પના કરો જેમાં ડેટા ડાબેથી જમણે જાય છે. આમાં 4 લેયર્સ છે. સૌથી પહેલું લેયર છે સોર્સ સિસ્ટમ્સ, જે આપણો કાચો માલ છે. બીજું છે ડેટા સ્ટેજિંગ એરિયા. આ કિચનનું પ્રેપ ટેબલ છે, જ્યાં કાપકૂપ અને સફાઈ થાય છે. અહીં સાધારણ યુઝર એક્સેસ નથી કરી શકતા. હા. ત્રીજું લેયર છે ડેટા વેરહાઉસ સ્ટોરેજ. આ આપણી પેન્ટ્રી છે, જ્યાં સ્ટાર કે સ્નોફ્લેક સ્કીમામાં ડેટા અને મેટાડેટા સ્ટોર થાય છે. અને ચોથું છે ડેટા એક્સેસ લેયર. આ ડાઇનિંગ ટેબલ છે, જ્યાંથી યુઝર્સ રિપોર્ટિંગ અને ડેટા માઇનિંગ માટે ડેશબોર્ડ્સ એક્સેસ કરે છે. તો આ આપણું બીજું ક્વિક રિવિઝન છે. આપણે બિલ ઇનમોનની 4 લાક્ષણિકતાઓવાળી વ્યાખ્યા જોઈ અને 4 લેયર્સવાળું ETL આર્કિટેક્ચર સમજ્યું.
હવે આપણે ટોપિક 3 તરફ જઈએ. OLTP વિરુદ્ધ ડેટા વેરહાઉસ. OLTPનો હેતુ શું છે? તેનો હેતુ નાવ એટલે કે વર્તમાન પર ફોકસ કરવાનો છે. તેના ફીચર્સની વાત કરીએ તો તેમાં એટોમિક ટ્રાન્ઝેક્શન્સ હોય છે જે એસેટ પ્રોપર્ટીઝને ફોલો કરે છે. તે શોર્ટ અને ફાસ્ટ હોય છે, તેમાં હાઈ કન્કરન્સી હોય છે અને તે થર્ડ નોર્મલ ફોર્મમાં હાઈલી નોર્મલાઇઝ્ડ હોય છે. ઉદાહરણ તરીકે ATM, ઈ-કોમર્સ ચેકઆઉટ, એરલાઇન બુકિંગ અને સુપરમાર્કેટ POS. હવે બંને વચ્ચેના તફાવતો જોઈએ. પહેલા ફંક્શનલ તફાવત. OLTPનો ગોલ રન ધ બિઝનેસ છે, જ્યારે DWનો ગોલ એનાલાઇઝ ધ બિઝનેસ છે. OLTP કરન્ટ ડેટા પર ફોકસ કરે છે, DW હિસ્ટોરિકલ ડેટા પર. સ્ટ્રક્ચરલ તફાવત જોઈએ તો OLTP નોર્મલાઇઝ્ડ છે અને ER મોડેલ વાપરે છે, જ્યારે ડેટા વેરહાઉસ ડીનોર્મલાઇઝ્ડ છે અને સ્ટાર સ્કીમા વાપરે છે. OLTP વોલેટાઇલ છે, DW નોન વોલેટાઇલ છે. પરફોર્મન્સની વાત કરીએ તો OLTPનું પરફોર્મન્સ થ્રુપુટથી મપાય છે અને CPU કે લોકિંગ પર નિર્ભર છે. ડેટાબેઝની સાઇઝ ગીગાબાઇટ્સમાં હોય છે, જ્યારે DWમાં પરફોર્મન્સ રિસ્પોન્સ ટાઈમથી મપાય છે, ડિસ્ક IO પર નિર્ભર છે અને સાઇઝ ટેરાબાઇટ્સ કે પેટાબાઇટ્સમાં હોય છે. બેકઅપ સાયકલ પણ અલગ હોય છે. આને સમજવા લાઇબ્રેરીની એનાલોજી બહુ જ સચોટ છે. OLTP એ લાઇબ્રેરીનું ફ્રન્ટ ડેસ્ક છે, જ્યાં ઝડપથી બુક ચેક-ઇન અને ચેકઆઉટ થાય છે, જ્યારે ડેટા વેરહાઉસ એ રિસર્ચ સેક્શન છે, જ્યાં જૂના રેકોર્ડ્સનો શાંતિથી અભ્યાસ થાય છે. આ સાથે આપણું ત્રીજું રિવિઝન પૂરું થાય છે, જેમાં આપણે OLTPના ફીચર્સ અને બંને વચ્ચેના ફંક્શનલ, સ્ટ્રક્ચરલ અને પરફોર્મન્સ આધારિત તફાવતો સમજ્યા. હવે ટોપિક 4 આવે છે OLTP વિરુદ્ધ OLAP. OLAP એટલે ઓનલાઇન એનાલિટિકલ પ્રોસેસિંગ. આનો હેતુ મલ્ટી ડાયમેન્શનલ એનાલિસિસ કરવાનો છે. વિદ્યાર્થીઓ, અહીં ફરી એક એક્ઝામ પોઈન્ટ છે. FASMI ટેસ્ટ. આ 5 અક્ષરો બરાબર સમજી લેવા. F એટલે ફાસ્ટ, A એટલે એનાલિસિસ, S એટલે શેર્ડ, M એટલે મલ્ટીડાયમેન્શનલ અને I એટલે ઇન્ફોર્મેશન. બિલકુલ. અને પરીક્ષા માટે બીજો એક્ઝામ પોઈન્ટ છે આ બંને વચ્ચેનો તુલનાત્મક ચાર્ટ. ચાલો સ્ટેપ બાય સ્ટેપ બંને બાજુ સ્પષ્ટ કરીએ. પ્રાથમિક ફોકસ. OLTP ઓપરેશનલ, OLAP ઇન્ફોર્મેશનલ છે. ડેટાનો પ્રકાર. OLTP કરન્ટ ડેટા, OLAP હિસ્ટોરિકલ ડેટા. કામગીરી એટલે કે ઓપરેશન્સ. OLTPમાં રીડ અને રાઇટ બંને વારંવાર થાય છે, જ્યારે OLAP મોટે ભાગે રીડ ઓનલી રિપોર્ટિંગ માટે છે. યુઝર્સ. OLTP ક્લાર્ક કે IT પ્રોફેશનલ્સ વાપરે છે, જ્યારે OLAP નોલેજ વર્કર્સ કે મેનેજર્સ વાપરે છે. ડેટાબેઝ ડિઝાઇન. OLTP નોર્મલાઇઝ્ડ છે, OLAP ડીનોર્મલાઇઝ્ડ છે. ક્વેરી કોમ્પ્લેક્સિટી. OLTPમાં ક્વેરી સિમ્પલ હોય છે, OLAPમાં ખૂબ કોમ્પ્લેક્સ. પરફોર્મન્સ. OLTPમાં ફાસ્ટ થ્રુપુટ જોઈએ, OLAPમાં ફાસ્ટ ક્વેરી રિસ્પોન્સ જોઈએ. અને છેલ્લે ડેટા સાઇઝ. OLTP નાની સાઇઝનો છે, OLAP અત્યંત વિશાળ છે. આ તફાવતને વિઝ્યુઅલાઇઝ કરવો હોય તો એક લાંબી એક્સેલ શીટ એ OLTP છે અને એ જ ડેટા પરથી બનેલું પિવોટ ટેબલ અથવા 3D ક્યુબ એ OLAP છે. ચેકલિસ્ટ તરીકે OLTP રન કરવા માટે છે અને OLAP વિચારવા માટે. આ આપણું ચોથું ક્વિક રિવિઝન હતું. હવે આગળ વધીએ ટોપિક 5 પર. ડેટા વેરહાઉસિંગ આર્કિટેક્ચર. સામાન્ય રીતે આ 3 ટિયર આર્કિટેક્ચર હોય છે. આ ડાયાગ્રામનું વર્ણન કરીએ તો સૌથી નીચે બોટમ ટિયર છે. હા, આ ફાઉન્ડેશન છે, એટલે કે ડેટાબેઝ સર્વર. એનાલોજી પ્રમાણે આ આપણી પેન્ટ્રી છે. વચ્ચે છે મિડલ ટિયર. આ એન્જિન છે, એટલે કે OLAP સર્વર, જેમાં રોલેપ અને મોલેપ આવે છે. એનાલોજી પ્રમાણે આ આપણો શેફ છે. અને સૌથી ઉપર છે ટોપ ટિયર. આ ઇન્ટરફેસ છે, એટલે કે ફ્રન્ટ એન્ડ ક્લાયન્ટ. આ આપણું મેનુ કાર્ડ છે. હવે આ આર્કિટેક્ચરના 5 ઘટકો સમજીએ. પહેલું છે ડેટા સોર્સિસ, જે કાચો માલ છે. બીજું છે ETL ટૂલ્સ, જે કન્વેયર બેલ્ટ છે, જે ડેટાને એક્સ્ટ્રેક્ટ, ટ્રાન્સફોર્મ અને લોડ કરે છે. ત્રીજું ઘટક છે DW ડેટાબેઝ, જે આપણી મુખ્ય તિજોરી છે, જે રીડ ઓપ્ટિમાઇઝેશન માટે બનેલી છે. ચોથું છે મેટાડેટા રિપોઝિટરી. મેટાડેટા એટલે કે ડિક્શનરી અથવા લાઇબ્રેરી કેટેલોગ. તેમાં ટેકનિકલ, બિઝનેસ અને ઓપરેશનલ મેટાડેટા હોય છે.
અને પાંચમું ઘટક છે ક્વેરી અને રિપોર્ટિંગ ટૂલ્સ, જે ડેટા જોવા માટેના લેન્સ તરીકે કામ કરે છે. આ સાથે આપણું પાંચમું ક્વિક રિવિઝન પૂર્ણ થાય છે. આપણે 3 ટિયર આર્કિટેક્ચર અને તેના 5 ઘટકો સમજી લીધા. હવે બહુ જ રસપ્રદ ટોપિક આવે છે, ટોપિક 6, મલ્ટી ડાયમેન્શનલ ડેટા મોડલ. આ ડેટા ક્યુબ શું છે? ડેટા ક્યુબ એટલે 2D ટેબલમાંથી 3D ક્યુબમાં જવું. આમાં 2 વસ્તુઓ હોય છે. ડાયમેન્શન્સ એટલે કે સંદર્ભ, ક્યાં ક્યારે શું, અને મેઝર્સ એટલે કે ડેટા કેટલું. આ ક્યુબના અલગ અલગ પ્રકારો હોય છે, જેમ કે મોલેપ, રોલેપ અને હોલેપ. વિદ્યાર્થીઓ, અહીં ફરીથી એક એક્ઝામ પોઈન્ટ આવે છે, ઓલેપ ઓપરેશન્સ. આ 5 ઓપરેશન સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું છે રોલઅપ, એટલે કે એગ્રીગેશન, ડિટેલમાંથી ઉપર તરફ જવું. બીજું છે ડ્રિલ ડાઉન. આ રોલઅપથી ઉલટું છે. આમાં ઉપરથી નીચે ડિટેલમાં જવામાં આવે છે. ત્રીજું છે સ્લાઇસ. આમાં ક્યુબમાંથી એક જ ડાયમેન્શનનું કટિંગ કરવામાં આવે છે. ચોથું છે ડાઇસ. આમાં મલ્ટિપલ ડાયમેન્શન પસંદ કરીને એક નાનો સબ ક્યુબ બનાવવામાં આવે છે. અને પાંચમું છે પિવટ. આમાં ડેટા નથી બદલાતો, માત્ર ક્યુબને રોટેટ કરવામાં આવે છે. આ પાંચીને યાદ રાખવા માટે ધ બુકની એનાલોજી સૌથી બેસ્ટ છે. હા, રોલઅપ એટલે આખી બુક વાંચવાને બદલે માત્ર ચેપ્ટર ટાઇટલ વાંચીને સમરી કાઢવી. ડ્રિલ ડાઉન એટલે કોઈ પેરેગ્રાફની ડિટેલ વાંચવી. સ્લાઇસ એટલે કોઈ એક ડાયમેન્શન માટે પેજ 50 ફાળવું. ડાઇસ એટલે મલ્ટિપલ ડાયમેન્શન માટે ચેપ્ટર 1 થી 3 આખા ફાળવા. અને પેવટ એટલે બુકને સાઈડમાં ફેરવવી. એકદમ સરળ. તો આ હતું આપણું છઠ્ઠું રિવિઝન, જેમાં ડેટા ક્યુબ અને 5 ઓપરેશન્સ ક્લિયર થઈ ગયા. હવે આપણે આજના છેલ્લા ટોપિક 7 પર આવીએ, OLAP સર્વર્સ. આમાં સૌથી પહેલું છે ROLAP, એટલે કે રિલેશનલ OLAP. આ સર્વર કેવી રીતે કામ કરે છે? તે ડેટાને રિલેશનલ ફોર્મેટમાં જ રાખે છે. આની એનાલોજી એક રિસર્ચર જેવી છે, જે દર વખતે લાઇબ્રેરીમાં જઈને પુસ્તકોમાંથી જવાબ શોધે છે. આનો ફાયદો એ છે કે તે વિશાળ ડેટા હેન્ડલ કરી શકે છે, પણ ગેરફાયદો એ છે કે તેની ગતિ ધીમી હોય છે. બીજું છે MOLAP, એટલે કે મલ્ટી ડાયમેન્શનલ OLAP. આમાં ડેટા પ્રોપ્રાઇટરી એરેમાં પ્રી કેલ્ક્યુલેટેડ હોય છે. આની એનાલોજી એક ચીટ શીટ છે, જ્યાં જવાબો પહેલેથી જ ગણેલા છે. હા, આનો ફાયદો એ છે કે તે અત્યંત ઝડપી છે, પણ ગેરફાયદો એ છે કે તેની સ્કેલેબિલિટીની મર્યાદા છે. બહુ મોટો ડેટા હોય તો મુશ્કેલી પડે. અને ત્રીજું છે હોલેપ, એટલે કે હાઇબ્રિડ OLAP. આ બંનેનું મિશ્રણ છે. આની એનાલોજી લાઇબ્રેરી કેટેલોગ જેવી છે. સમરી માટે તમે કાર્ડ જુઓ છો, જે MOLAP છે, અને ડિટેલ માટે શેલ્ફ પર જાઓ છો, જે ROLAP છે. વિદ્યાર્થીઓ, આ છેલ્લો એક્ઝામ પોઈન્ટ છે આ ત્રણેયનો કમ્પેરિઝન ચાર્ટ. ચાલો બંને બાજુ ક્લિયર કરીએ. સ્ટોરેજની વાત કરીએ તો ROLAPમાં રિલેશનલ ટેબલ્સ, જ્યારે MOLAPમાં પ્રોપ્રાઇટરી અરેઝ હોય છે. ડેટા લોકેશન જોઈએ તો ROLAPમાં ડેટા ડેટાબેઝમાં જ રહે છે. MOLAPમાં તે અલગ ક્યુબમાં જાય છે. સ્પીડની બાબતમાં ROLAP ધીમું છે, જ્યારે MOLAP અત્યંત ફાસ્ટ છે. સ્કેલેબિલિટી માટે ROLAP હાઈ છે, MOLAP લો છે, અને હોલેપ પાછું હાઈ છે. ડેટા પ્રોસેસિંગ રોલેપ રનટાઈમ પર પ્રોસેસ કરે છે, જ્યારે મોલેપ પહેલાથી પ્રોસેસ કરી રાખે છે. અને છેલ્લે યુઝ કેસ. વિશાળ ડેટા માટે રોલેપ અને હાઈ સ્પીડ રિપોર્ટિંગ માટે મોલેપ. આ સાથે આપણું ફાઇનલ રિવિઝન પૂરું થાય છે. આજના લેક્ચરમાં આપણે ડેટા વેરહાઉસિંગની જરૂરિયાત, તેની વ્યાખ્યા, ETL આર્કિટેક્ચર, OLTP વિરુદ્ધ OLAP, 3 ટિયર આર્કિટેક્ચર, ડેટા ક્યુબના 5 ઓપરેશન્સ અને છેલ્લે OLAP સર્વર્સની ઊંડાણપૂર્વક ચર્ચા કરી. આપણા અભ્યાસના અંતે વિદ્યાર્થીઓ માટે એક ઉશ્કેરણીજનક પ્રશ્ન મૂકવો છે. અત્યારના આ રિયલ ટાઈમ અને ક્લાઉડ એરામાં, જ્યાં સ્ટ્રક્ચર્ડ અને અનસ્ટ્રક્ચર્ડ ડેટા સેકન્ડોમાં પ્રોસેસ થઈ રહ્યા છે, ત્યાં ભવિષ્યમાં OLTP એટલે કે અસ્તવ્યસ્ત કિચન અને ડેટા વેરહાઉસ એટલે કે શાંત પેન્ટ્રી, આ બંને વચ્ચેની દિવાલ કેટલી પાતળી થઈ જશે? બહુ જ સારો પ્રશ્ન છે. શું ભવિષ્યમાં એવું બની શકે કે કિચન અને પેન્ટ્રી એક જ બની જાય? આ દિશામાં વિચારવા જેવું છે. આજના આ સઘન શૈક્ષણિક વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો આભાર. શૈક્ષણિક સફર ચાલુ રાખજો. આવજો.
પરીક્ષા માટે શુભેચ્છાઓ. આવજો.